સુંદરીઓની ત્યાં કઈ લંકામાં તાણ નહોતી તો સીતાજી મરણ કર્યું. આ કામનું પ્રતીક છે. અને મોટો કુંભકર્ણનું એક જ કામ, એ પણ અતિ ખાવું અતિ ઊંઘવું, આ પણ કામ જ છે. પાટલેથી પાટલે ખાટલા આપણે કેમ કુંભકર્ણ તમસ ગુણ એને પ્રભુ શ્રી રામે ઉદ્ધાર કર્યો. એ કથાઓ બધી. અને ત્રીજું પછી થોડાક નબળા પડી ગયા છે. ક્રોધ એની કરતા નબળો, લોભથી નબળો કામ, કામથી નબળો ક્રોધ. ક્રોધ તો ઘડીક નો હોય, પાછો શાંતિ થઈ જાય, પછી ઘડીક પછી કઈ ન હોય, પછી ઘડીક આવે પાછો. ઓલો લોભ તો એક ધારો રહે, ઉતા હોય તો એ ક્યાંય એનો બીજો મૂકે. એટલે શિશુપાલને દંત હતો, તેના માટે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. એ કથાઓ. આ બાજુ બ્રહ્માજીના માનસ પુત્રો છે. એક એનું નામ છે કર્દમ ઋષિ. તેણે 10,000 વર્ષ સુધી ભગવાનની આરાધના કરી. ભગવાન પ્રગટ થયા, માગવાનું કીધું. ઋષિ કીધું હવે હું એટલો થઈ ગયો છું કે ખાલી મને ધર્મપત્ની આપો કે પત્ની હાટું એટલું બધું તપ કર્યું. પણ એની એવી પત્ની જોતી છે કે જે ખરા અર્થમાં પત્ની હોય, પતિ ગયેલી હોય એવી નહીં, પતિના પગલે ચાલે એવી. સહધર્મચારીણી, મારા ધર્મમાં મને સહાય કરે. ભગવાને કીધું કે એવી એક દીકરી છે મારા ત્યાં. મનુ મહારાજ અને શત્રુપાજી દાંપત્ય જીવન એવું નિર્ણય છે કે 3 દીકરીઓનો જન્મ થયો. આકૃતિ, દેવપુત્રી અને પ્રસૂતિ. અને 2 દીકરાઓનો જન્મ થયો, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. 3 દીકરા, 2 દીકરીઓ. અને બધાયને ત્યાં ભગવાન અથવા ભગવાનના ભક્તો પ્રગટ થયા છે. દીકરીઓ ત્યાં બધે ભાણે બધા ભગવાન ને આવું, અને દીકરાઓ ત્યાં ભગવાનના પરમ ભક્તોનો જન્મ થયો છે. તમારા દાંપત્ય જીવન પર આધાર છે કે સંતાનો કેવા થશે. એટલે દેવબુદ્ધિ તમારા માટે લાયક છે. હું એને પ્રેરણા કરું છું, તમારા આશ્રમે આવશે, તમે વાતચીત કરી લો અને તમારા સંસાર ગૃહસ્થ આશ્રમ ધર્મમાં જો. મનુ મહારાજ અને શત્રુપાજીની દીકરી દેવબુદ્ધિને લઈ કર્દમ ઋષિના આશ્રમે આવે. કર્દમ ઋષિ 3 આશ્રમ બાંધે. એક આસન ઉપર મનુ મહારાજ બેસે, એક આસન ઉપર શત્રુપાજી બેસે. ત્રીજું આસન જોયું તો ભારતની નારીનું વિચારસરણી જુઓ તમે. એમ કહે છે કે હું મારા ભાવી એમ. અને હવે એનો આદેશ હોય તો ના કેમ પાડવી. આવું મનમાં વિચાર આવ્યો, ધર્મ સંકટ થયું, શું કરવું? કે જમણો હાથ આસન પર મૂકી દઉં. બધા ઉભા થાય તો પાછા આસન વ્યવસ્થિત ગોઠવી દો. સેવા કરવા મને તરત જ જીતો. છતાંય કર્દમ ઋષિએ કીધું કે થોડી પણ હું અહીંયા વનમાં રહેવા વાળો છું, મારે કઈ અહીંયા કઈ મેલ જેવી સુવિધા ન હોય. અહીં તો ગાયો છે, ગાયોની સેવા હોય, યજ્ઞ કરવાના હોય, યજ્ઞની બધી સુવિધાઓ અને બધી સામગ્રીઓ તૈયાર કરવાની હોય. બધા રાજકુમારો અને બ્રાહ્મણના દીકરાઓ અને બધા ભણવા માટે આવતા હોય, એની ગુરુમાં બની રહેવાનું હોય. શારીરિક માનસિક બધા કષ્ટો સહન કરવાના હોય. એ તો તપ કરવાનું છે. તમારાથી તપ થાય એમ હોય તો આપણે આગળ વધીએ. ત્યાં તો મનુ મહારાજને શત્રુપાએ કીધું કે તમે ચિંતા ન કરો ઋષિ, તમારું નામ સાંભળીને અમે આવ્યા છીએ. તમે તપસ્વી છો અને અમારી દીકરીને ભોગીમાં રસ નથી, યોગીમાં રસ છે, એટલે અહીંયા લઈને આવ્યા છે. પણ તો બીજી વાત મારી સાંભળી લો કે લગ્ન થઈ ગયા પછી હું તમારી દીકરી સાથે અંગસંગ કરીશ. તો એ બિચારા હું બોલે, દીકરીની સામે જોયું દીકરી હવે આમાં મારે જવાબ દેવાનો. કંઈ પણ બોલ્યા વગર પોતાની મૌન રહીને આંખો દ્વારા જેને કીધું ના બરાબર છે, એક
લગ્ન થયા છે.